बोलिए धारेश्वर महादेव की जय। सुरेश्वर दादानी जय। श्री रामचंद्र भगवान के जय। कृष्ण कन्हैया लाल की जय। हनुमान जी महाराज के जय। खोड़ियार मात के जय। सोनबाई मात के जय। ओम नमः पार्वती पते हर हर महादेव। मां चिंता विघ्न विनाशिनी मातु कमलासनी शक विसहती हंसवाहनी माँ दुर्गा तुदे वक्र अमित बिंदु संबरन अनभाल कोटि रवि भौ नमो यान नाहर भुजा अष्टदशम अद्भुत। जयति जयति जगमात जयति कारण सब करनी जयति भरन भंडार जयति तारन अरुताई जयति बौद्ध गुरुदेव दत्त वायक वरदाई जयति आदि अनादि पीठ ब्रह्मांड उपाई अब लोक लोक साधत अखिल अन करने असुर वध कालिका रहो मोय सहाय सब ठौर पे जय जगचंडी ज्वालिका। ईशापर गामने आंगणे भगवान राम मंदिर में राम दरबारनी प्राण प्रतिष्ठा जेना मुख्य जबरदस्त जेनु योगदान है एवा डायाभाई चौवटिया परिवारनो साथ सहकार गामनो साथ सहकार तमाम सेवाभावीनो साथ सहकार अने घणुं बधुं अत्यार सुधी कहेवानुं छे अने जेने माणवा एक खरेखर अनेरो आनंद छे। अत्यारना युगमां अत्यारे जे पब्लिकने हळવું કરી શકે છે એના ગમે એટલા ટેન્શન હોય પણ એને હાવ ફ્રી માઇન્ડ કરી દે એવા સરસ મજાના હાસ્ય કલાકાર એટલે મનસુખભાઈ વસોયાને એક વખત જોરદાર તાળીઓના ગગડાથી વધાવો। આટલી ઉંમરે આવું સરસ મજાનું આપ સૌને એકદમ દેશી સરળ અને જે દેખાય એવું આપણને પીરસીને આનંદ કરાવે છે। બીજી વાત એ છે કે હાસ્ય કલાકાર તો ખરા પણ સાથે સાથે મોટા સેવાભાવી પણ છે। માનવ મંદિરમાં એમની જબરી સેવા છે, ગૌશાળામાં પણ એમની જબરી સેવા છે। એવા પોતે જે કાંઈ આવક થાય છે એમાંથી થોડો ઘણો ભાગ પણ એ પર સેવામાં વાપરે છે, બીજાની સેવામાં વાપરે છે। એવા મનસુખભાઈ વસોયા અમારા આદરણીય છે, વડીલ છે અને એને પાઘડી શોભે છે અને પાઘડીને એક વખત વધાવીએ। પાઘડી હોય કાયમ અને બીજું એનું નામ છે કપલિન। કોણ મનસુખભાઈ? મનસુખભાઈ ઓલે કપલિન કે બહુ મજા કરાવશે એવી। પણ અહીંયા બહુ સરસ મજાનું આ ગામને ખરેખર આવું શણગાર્યું છે, આવું રૂડું બનાવ્યું છે। તો મને એમ થયું કે તમારા ઈશાપરમાં જે એક ડાયાભાઈ સોવટિયા છે આવા જો ગામડે ગામડે એક એક ડાયાભાઈ સોવટિયા હોત ને તો ભારે મજા આવી જાત। આ ઈશાપર ગામ ભાગશાળી છે, તમને ડાયાભાઈ સોવટિયા મળ્યા, હજી ઘણા ગામને મળ્યા નથી। એક બાજુથી પવન આવ્યો અને એક બાજુથી વંટોળિયો આવ્યો, બે એક હોંકળામાં ભેગા થયા। એક હોંકળામાં ભેગા થયા એટલે પવન ને વંટોળિયો બે વાતો કરતા હતા કે આપણું બેયનું કુળ એક જ
એટલે કે હા આપણું બેયનું કુળ એક જ. તો કે આપણે બે એક જ? તો કે હા. કે આપણો બાપ દાડો એક જ? તો કે હા. કે બધુંય આપણું એક જ? તો કે હા બધુંય આપણું એક જ. તો વંટોળિયો કે હું આવું તો બાયું બારી બારણા બંધ કરી દે. હું આવું છું તો બાયું બારણા બંધ કરી દે છે, બારી બારણા બંધ કરી દે બાયું, અને તારી હાટું થઈને કે બાયું બારણા ખોલે છે. પવનને કે તું આવ્યો તો મજા આવે છે, વંટોળિયો કે હું આવું તો માણા અવળા મોટા કરે છે. આનું કારણ હું? તેથી વંટોળિયાને પવને જવાબ આપ્યો કે તારામાં આંટી છે, મારામાં આંટી નથી. આંટી મૂકી દે તું મારી જેવો જ છો. એમ ઘણાય આંટી લઈને ગામમાં ફરતા હોય ને એને કોઈ ન બોલાવે. એ આવે ને તો બારણા બંધ કરવા પડે, અને આંટી વિનાનો આવે ને તો એની હાટું બારણા ખોલવા પડે. વિવાય ભાઈ વિવાય તું આવે મોજ આવશે. પણ આંટી લઈને જ્યાં સુધી ફરશો, અહમની આંટી, અભિમાનની આંટી, મોટપની આંટી, આવી જ્યાં સુધી આંટી લઈને ફરશો ને ત્યાં સુધી. બાકી એક બાઈ લુગડા ધોતી હતી ને એટલે પડખે હો પડેલી, એટલે હોએ દોરાને કીધું કે હે દોરા તે ગાંઠ વાળી અને આ બે પડ ભેગા કરવામાં હલવાઈ ગયો, એમ કરતાં મારી હારી ગાંઠ ન વાળી હોત ને નીકળી ગયો તો તારી માથે આ બાઈ ધોકા મારે છે ને ધોકા ન પડત. એટલે દોરાએ કીધું વાત સાચી છે, પણ તું નીકળી જાય એનો વાંધો નથી, કારણ કે તું લોખંડ છો. અને દોરો કે હું હુતરનું છું. બે પડ જે હાંધા ને બે પડને ભેગા કર્યા ને એ બે પડ હુતરના છે. એટલે દોરો કે મેં મારું કુટુંબ ભેગું કરવા સારું થઈને ગાંઠ વાળી છે, ઢીકો પડે ધોકો પડે, બાકી કુટુંબને નોખું ન થવા દેવાય. એટલે ક્યારેક ભેગું કરવા સારું થાય ઢીકો ધોકો સહન કરવો પડે. પ્રતિકભાઈ સોવટિયા, એમને વિનંતી કે સ્ટેજ પર પધારે. પ્રતિકભાઈ સોવટિયા પધારો પધારો પધારો. આ કૂતરું પણ કંઈક છે તો ખરું. વાહ ભાઈ 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 પધારો પધારો પધારો. હાથીભાઈ પાસે બેસી જાઓ. ડાયાભાઈ દીકરા છે ને, ડાયાભાઈ દીકરા ને. વાહ વાહ પધારો 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 પધારો. હાથીભાઈ જો હાથીભાઈ પાસે જગ્યા છે ત્યાં બેહો. બે ની વચ્ચે બેસી જાઓ. અબ્દુલભાઈ ને હા વાહ. મનસુખભાઈ ની આપણે મજા લેવાની છે. બેન રેખાબેન વાળા પધાર્યા છે, એમને પણ થોડી વારમાં સાજિંદા પધારે પછી એમની પણ આપણે મોજથી એમની વાણી પણ સાંભળવાની છે. શ્રુતિબેન પટેલ એ પધાર્યા છે, એમને પણ આપણે સાંભળશું. અને ગણપતિ વંદનામાં ભાઈ ધીરજ બારોટ પધાર્યા છે, એમને પણ સાંભળ. બધાની ઓળખાણ અપાઈ ગઈ છે. અને અહીંયા 18 વરણ છે. જોકે અહીંયા પાબુજીની વાત કરીએ તો એ મોજ આવે, અને આ હોનબાઈ મનની વાત કરીએ તોય મજા આવે, અને ભગવાન શિવની વાત કરીએ તોય મજા આવશે, અને રામની વાત કરીએ ને તોય મજા આવશે. ભાઈએ કીધું ને કે હનુમાને લંકા હળગાવી ના તે બધું બહુ સારી વાત કરી, પણ હનુમાન લંકા હળગાવીને પછી ગયા ને એટલે કોકે પૂછ્યું કે હનુમાન લંકા તમે હળગાવી? એ કે ના લંકા મેં નથી હળગાવી. તો કે લંકા કોણે હળગાવી? કે લંકા વાળાએ હળગાવી. ગાભાઈ એના હતા, તેલે એને રેડ્યા અને ટાંડી એને મૂકી છે. મેં તો મારા વાનરના સ્વભાવ પ્રમાણે પૂંછડું ગણતો ગયો ઓલવવા હાટું થઈને, એમ જગતું ગયું, એમાં હું શું કરું? મેં કાંઈ નથી કર્યું. પછી આગળ ગયા એટલે અંગદે પૂછ્યું હનુમાન તમે લંકા હળગાવી? કે ના લંકા મેં નથી હળગાવી, પણ ઓલા રાવણે પાપનું હોનું જે ભેગું કર્યું હતું ને એ પાપનું હતું. ને મને ખબર છે કે ભગવાન રામ હોનું રાખશે નહીં, ગમે એને દઈ દેશે, અને પાપનું હોનું જો કોકને પાસે દેશે ને તો એ પાપ કરશે. એટલે મેં એને હોનાને અગ્નિની માલપા ઓગાળી અને શુદ્ધ કરી દીધું છે. હવે ભગવાન જેને દેવું હોય એને દઈ દે, એને વાંધો નથી. એટલે મેં લંકા નથી હળગાવી, પણ હોનાને શુદ્ધ કર્યું છે. એથી આગળ આવ્યો એટલે સુગ્રીવે પૂછ્યું કે હનુમાન તમે લંકા હળગાવી? ના લંકા મેં નથી હળગાવી. એ કે તો ભગવાનની પધરામણી કરવી હોય તો યજ્ઞ કરવો પડે, અને યજ્ઞ અગ્નિથી થાય. એટલે હું ત્યાં યજ્ઞ કરી આવ્યો છું. હવે ભગવાન ભલે લંકાની માલપા પધરામણી પૂરી કરે, એટલે એટલા માટે હું ત્યાં અગ્નિ પેટાવીને આવ્યો છું કે હવે ભગવાન પધરામણી ભલે કરે. પછી ઠેઠ રામની સામે આવ્યા ત્યારે રામે પૂછ્યું કે હનુમાન લંકા તમે હળગાવી? તો હનુમાન કે નહીં મેં લંકા નથી હળગાવી. પણ રામ તો મર્યાદા પુરુષોત્તમ છે, એની સામે જેવો તેવો જવાબ અપાય નહીં.
એટલે બે હાથ જોડીને પગે લાગીને હનુમાનજીએ કીધું પ્રભુ લંકા મેં નથી હળગાવી, લંકા 5 જણાએ હળગાવી. એ કે કોણે કોણે? કે એક તો રાવણના પાપે, સીતાના સંતાપે, ભવાનીના શ્રાપે, મારા બાપે અને આપના પ્રતાપે, આ 5 જણાએ થઈને લંકા હળગાવીશ, બાકી લંકા મેં નથી હળગાવી. એટલે એટલું કાર્ય કરે છતાં અભિમાન ન આવે ને, એના હનુમાનજી માટે કવિ કાગને લખવું પડે. એક જ એવો જન્મો જેને રામને ઋણી રાખ્યા જગતમાં, એક જ એવો જન્મો કે જેને રામને ઋણી રાખ્યા. એવા ભગવાન રામની અહીંથી જ્યારે પ્રતિષ્ઠા થાય છે ત્યારે સાજિંદા થોડી વારમાં પધારે ને એ પેલા આપણે એ ભાઈ તમે કંઈક ચાલુ કરો. વડીલને વિનંતી કરી કે આનંદ કરાવે, મોજ કરાવે ભાઈ શ્રી મનસુખભાઈ વસોયા. અને એને તમે જો કે કેવું નથી પડે એમ, આ ગામને કાંઈ કેવું પડે એમ નથી. આ ઉલટાનું અમારે અંદરથી કેવું પડે છે કે તૈયારી છે કે નહીં, કારણ કે સર્વ જ્ઞાતિ મળી છે, એક જ્ઞાતિ. અને કોઈ જ્ઞાતિ એવી ન હોય કે જેનામાં કાંઈક ગુણ ન પીડ્યો હોય. અમારે એક ચારણે લિસ્ટ બનાવ્યું છે દરેક જ્ઞાતિનું, આખી સૌરાષ્ટ્રની જ્ઞાતિ ગોતીને એક લિસ્ટ બનાવ્યું. એમાં લખ્યું કે ચતુરાઈ ચારણતણી રીત રજપૂતા રૂપ વખાણું નાગરા આસન અવધૂતા શમશેર શિવાજીની. એમાં ચતુરાઈ ચારણતણી કીધી કે ચતુરાઈ ચારણતણી, હું બીજા કોઈ ચતુર નહીં. પણ ગઢવી એક પાડોમાં ગયા ને પાડોશી જન કે સાહેબ આપો ને, કે સાહેબ આપો પણ તમે ગઢવી છો ને, તો કે આ તમારે છંદ ને દુહા ને વાર્તાઓ ને આવતી હોય ને, તો કે આવડે જ ને, તો કે કંઈક વાર્તા કરો. તો કે લોટો ભરજો, લોટો ભરી દીધો ને પછી કીધું શેની વાર્તા કરું? તો કે કંઈક રામાયણની વાર્તા કરો. તો કે જો ભગવાન રામ વનમાં ગયા, સીતાજીને હારે લઈ ગયા, બાય માણસ બહાર કઢાય. હેરાન થઈ ગયા, રાવણને મારીને ઘરે આવ્યા રામચંદ્ર ભગવાન. એ કે ગઢવી રામાયણ એટલી જ હોય કે કળશા સાઈઝમાં કેટલીક હોય? એટલે ચતુરાઈ ચારણ તો નહીં રીત રજપૂતા રૂપ વખાણું નાગરા. એટલે આજે અમે કળશા સાઈઝમાં નથી હોત તો પૂરા બજેટમાં છીએ. ડાયાભાઈ ધરવી દેવાના છે તમને આમ જો મોજ કરો, કોઈ કલાકારને નિરાશ મેકલવાના નથી. કીધા એના કરતા 5000 વધારે દેવાના છે. એટલે ચતુરાઈ ચારણ તણી રીત રજપૂતા રૂપ વખાણું નાગરા આસન અવધૂતા શમશેર શિવાજીની, ભાલો મહારાણા પ્રતાપનો, તલવાર તોગાજીની, હથેળી રાયસિંહજી રાણાની, બંદૂક બારવટિયાની, દાતારી ખાચરની. હવે તમને એમ થાય કે બીજા કોઈ દાતાર નહીં, પણ દાતારી ખાચરની એટલા માટે કહેવાય કે તમારી પાસે 50 કરોડ રૂપિયા હોય તો તમે 50 કરોડનું દાન ન કરો. કદાચ એમાંથી 10 કરોડ વાપરી નાખો, 20 કરોડ વાપરી નાખો, 40 કરોડ રાખો, પણ 10 કરોડ તો પોતા માટે રાખો ને. પણ દાદા ખાચર ગઢડા આખો ભગવાન સ્વામિનારાયણને આખો ગઢ અર્પણ કરી દીધો. એટલે દાતારી ખાચરની, ખાનદાની ખુમાણની, ધીંગાણું ખાનદાની ખુમાણની, શું બીજા કોઈ ખાનદાન નહીં. આ એક જ્ઞાતિ પાછળ એક વાત પાછળ એક વાર્તા થાય ને, એક વાર્તા એટલે એક રાત જાય, એવી આ વાતું છે. ખાનદાની ખુમાણની, શું બીજા કોઈ ખાનદાન નહીં? પણ નહીં, હજી ભારત ગુજરાત કે એની વાત નથી, પણ વિશ્વની માલપા ક્યાંય દાખલો નથી કે પરનારી હની સામે નજર થતા મરચા આંજી દી આંખની માલપા એવો જોગીદાસ ખુમાણ એક જ થયો. એટલે ખાનદાની ખુમાણની. ધીંગાણું વાળાનું રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુસદ્દી, વ્યાસની ભવાય, લુહાણાની ઊંસાતુસી, ભાટિયાની ભલાય, આયરની રખાવટ, મેમણની ખેરાતી, સૈયદની ચચાઈ, કણબીની ખેતી, ઘાસીની ઘાણી, પઠાણનું વ્યાજ, સંધીની ઉઘરાણી, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોળીની મહેનત, ભક્તોની માળ, વૈવંતાની બિરદાવળી, ઢાઢીના વખાણ, ભાતની કવિતા, માણભટ્ટની માણ, મણિયારાની ચૂડલી, વાંજાનો વણાટ, ખવાસની ચાકરી, ખત્રીનો રંગાટ, સીદીનો મસીરો, કાગદેની સાય, ખોજાના ડાળિયા, કંદોઈની મીઠાઈ, સુવાળિયાનું પગેરું, વાઘેરની કરડાઈ, આડોડિયાની જળઝપાટ, તરકની તોછડાઈ, અબોટિયાના કીર્તન, બજાણિયાની ઠેક, સોમપુરાના મંદિરો, ઘંટિયાની ખેપ, સુરૈયાનો સુરમો, હુતારનું ઘડતર, મોચીના પગરખા, કડિયાનું ચણતર, વોરાની નમ્રતા, હજામનો જવાબ, પહાયતાનો ખુખારો, દરવાણીનો રૂવાબ, ખારવાનું વાણવટું, લોધીની જાળ, દરજીનો ટાંકો ટેપો, પ્રજાપતનો સોફાળ, નાળિયાનું ગાડા નારણ, કાયસ્થની કલમ, વૈદનું પડીકું, ગંજેરીની ચલમ, રામાનંદીની આરતી, મુલ્લાની બાંગ, ભોયનું રાંધણું, ભરવાડોની ડાંગ, સિપાહીનો સાફો, નટડાનો દોર, કાશીનો પંડિતો, તીરથનો ગોર, વાણંદની હજામત, સામઠાની શાન, લુહારિયાની રખડપટ્ટી, ડફેરનું નિશાન, કેબાડીની કુવાડી, ભીલનું તીર, શીખની ઉતાવળ, ધૂળ ધોયાની ધૂળ, માધવિયાની કેણી, ભુવાયાનો ભાગ, ઢાઢીની રામલીલા, ધુતારાનો લાગ, મતવાનું મૈયારું, રાંકની રાબ, ભિખારીની જોળી, માળીની સાબ, નાથનો રાવણથો, ભાંડના ગાલ,
સોરટાની શિયાળી, તસ્કરનો ખ્યાલ, મલની કુસ્તી, બહુરૂપીનો વે, જાદુગરની ચાલાકી, માલધારીનો ને, ભોપાનો ભપકો, રબારીની પૂંજ, ભરથરીનું ખપ્પર, શેતાનની સૂંજ, પ્રશ્નોરાનું વૈદું, નાગોરીનો નાતો, સાધુનું સદાવ્રત, કસાઈનો કાંતો, લંઘાના તાંસા, તુરીનો રવાજ, કામળિયાના કાંસિયા, ડબગરનું પખાજ, ભંગીનો ઢોલ, મીરની શરણાઈ, માર્ગીનો તંબુરો, ધોબીની ધુલાઈ, જંગમનો ટોકરો, રાવણની ડાક, બારવટિયાની ધાક ને સ્વામિનારાયણ વાળાનો સાંડલો. બધાય બેહજો. હજી આપણે બારોટજીને સાંભળવા છે, મનસુખભાઈને સાંભળવા છે, ફરીથી પાછા બે બહેનોને સાથે બેસાડીને આપણે સાંભળશું. પણ બેહજો બધાય, તમે બધાય બેહજો. જ્યાં સુધી તમે બેઠા હોય ત્યાં સુધી કાર્યક્રમ ચાલુ છે. ખાસ ઘણું બધું કહેવાનું છે, આપ બધાય જાણો છો. અને અમે કલાકારો કાંઈ સારી વાત કરી એમ નહીં, પણ આ ગામના પાદરથી કોક નીકળશે ને એ સારી વાત કરશે. અમે કલાકારો તો કરશું જ, પણ ગામના પાદરમાંથી કોક નીકળશે ને એ આ કંઈક સારી વાત કરશે આ ગામની. એવું સરસ મજાનું રૂડું ગામને શણગાર્યું છે. અને પાછા ડાયાભાઈ અમે જમતા હતા ત્યારે વાત કરી કે આ તો હું તો એક નિમિત્ત બન્યો છું, બાકી બધી ઈશ્વર કૃપા છે. આ બનવું અને આ સ્વભાવ રાખવો એ બહુ અઘરી બાબત છે. ભજન ઘણા બધા સાંભળતા હશો તમે, કાયમ ભજનમાં બેહતા હશો, પણ ભજનને ગાવું તો અઘરું જ છે ભજન. કારણ કે સૂર મળે, તાલ મળે અને એનો આરો અવરો જ્યાં સુધી મળે ત્યારે ગાઈ શકાય. એટલે ગાવું અઘરી બાબત છે, પણ સાંભળવું એથી અઘરી બાબત છે. ભજન કઈ રીતે સાંભળવું ને એ ગાવા કરતા પણ અઘરું છે. અને જો સાંભળાઈ જાય ને ભજન તો પાછું એને સમજવું એનાથી અઘરી બાબત છે. હવે બેહી જાઓ ભાઈ બેહી જાઓ. કારણ કે ગાડી પાટે સડી જાય ને તો કંઈક હાલે ન કરી. ડાયાભાઈને એમ થાય પૌભા આવ્યા પણ કંઈ લીલું કર્યું નહીં. એટલે મારામાં પૈસા નાખવા ન આવો તોય ચાલશે, ઊંચા હાથ ન કરો તોય હાલશે, ફ્લેશ ન કરો તોય હાલશે. ખાલી ને ખાલી સાંભળો. હું કોઈને કાંઈ આદેશ નહીં કરું તમે આમ કરો, પણ ખાલી સાંભળો. કારણ કે ગાયક કલાકારોને સાજિંદાનો સથવારો હોય, મારે એમને એમ બોલવાનું છે. એટલે થોડીક વાત સાંભળજો. અને મારી વાતમાંથી વિશ્વાસ આપું છું કે હું ચારણ છું ને, અહીંથી જે કાંઈ 5-25 લઈ જવાનું છું ને એનું વળતર દેવા માટે મહેનત કરું છું. કે એ વળતર મળી જાય ને, હું જે અહીંથી લઈ જવાનું છું ને એનું વળતર દેવાતું જાય ને તો સારું લાગે. નકર અમારે ઉજાગરો હોય તો ઊંઘ ન આવે કે મારું આજે આપણે કંઈ બોલી ન શીખાય એવું થાય. મનસુખભાઈ, એટલે કંઈક પહેલાં તો એ વાત હોય કે આપણે નાના હોય ને એટલે બધા એવું કે આ છોકરાઓ તમને ખબર ન પડે, એટલે આપણને એમ થાય ખબર નહીં પડતી હોય. પછી આપણે મોટા થઈ, આપણા લગ્ન થાય એટલે આપણી ઘરવાળી, આપણી પત્ની એ એમ કે તમે સાનામાના બેહી રહ્યો તમને ન ખબર પડે એટલે તને લાવ્યો એમ. એટલે તોય આપણને એમ થાય કે ભાઈ નહીં ખબર પડતી હોય, હજી નહીં ખબર પડતી હોય, આપણે શું થઈએ. પછી બધા ગઢા થઈને તો છોકરાઓ એમ કે બાપા તમે બેહી રહ્યો ને તમે હું કામ આમાં માથું મારો છો, બાપા તમને ન ખબર પડે. એટલે આપણને એમ થાય ગઢા થયા તો હજી ખબર તો ન પડી. નો બાળપણમાં ખબર પડે, નો જુવાનીમાં ખબર પડે, નો ગઢપણમાં ખબર પડે. ખબર ક્યારે પડે એ જ ન ખબર પડી. એ મારું ખબર ક્યારે પડે. પછી મેં ગોતી લીધું આની માથે થોડુંક મેં મંથન કર્યું ને આ ગોઈતું એને લગભગ 12 વર્ષ થયા. આજે મેં ગોઈતું ને એને 12 વર્ષ થયા. પછી મેં ગોઈતું કે ભાઈની ખબર ક્યારે પડે, બેનની. આ થોડી સમજવાની વાત છે. તમે મનોરંજનમાં તમે બેશક મનોરંજનથી વધારે કોઈ સારું છે જ નહીં મનોરંજન, પણ મનોરંજનની હારે થોડુંક જીવનમાં આવું કંઈક ઉતારતું રહેવું, ખ્યાલ આવી જાય કે એક ચારણ આવું કહીને ગયો તો ખબર ક્યારે પડે. કે બેનની ખબર ક્યારે પડે, ભાઈની ખબર ક્યારે પડે, પતિની ખબર ક્યારે પડે, પત્નીની ખબર ક્યારે પડે, દાદાની ખબર ક્યારે પડે, છોકરાની ખબર ક્યારે પડે. કોઈને માથે ઓઢી લેવાની વાત નથી, કોઈને લાગુ પડે તો. દીકરીની ખબર ક્યારે પડે, દીકરાની ખબર ક્યારે પડે.
આપણને એમ થાય દીકરીની ખબર ક્યારે પડે? મનસુખભાઈ વસોયા ભલે હાસ્ય કલાકાર છે, પણ હાસ્યની સાથે ક્યારેક ગમતની સાથે હું એના વિડીયો સાંભળું છું. એ ભ્રૂણ હત્યા અને બહેનોને જે છોકરાઓ ઉપર અત્યારે જે એક ક્રેજ દૂષણનો આવી રહ્યો છે એ અટકાવવા માટે મનસુખભાઈ મથેરિયા છે, એને હું વડીલ તરીકે સ્વીકારું છું કે એ સારી બાબત છે. હાસ્યની સાથે સાથે એ આપે છે કુરકુરિયાનું નહીં કે આવા ન ખવડાવો એમ, એ મને ગમે છે અમુક એની વાતો, હું સ્વીકારું છું સાહિત્યની. પણ મારે જે કઈ વાત છે તો પહેલાં તો દીકરીની ખબર ક્યારે પડે? નાની હોય, ઢીંગલી જેવી હોય, રમતી હોય, બધા એના ખોળામાં બેસી જતી હોય, પાણી થોડીને ભરી આવતી હોય, એ વખતે તો દીકરી બધાને ગમે, જગદંબા જેવી લાગે. નાની એવી દીકરી હોય, ગરબે રમવા જતી હોય, 9 વર્ષની દીકરી 5 વાગ્યાની તૈયાર થતી હોય, એ બધી દીકરી તો એ પોતાના બાપને ગમતી હોય, કુટુંબને ગમતી હોય નહીં, ગામ આખાને ગમતી હોય. નાની એવી ઢીંગલી જેવી દીકરી હોય ને તો પણ ત્યારે ખબર ન પડે કે આ દીકરી કેવી થાય. દીકરીની ખબર ક્યારે પડે તો કે 18 વર્ષથી 28 વર્ષ સુધીમાં ખબર પડે કે દીકરી કેવી છે. ત્યાં સુધી ખબર ન પડે કે દીકરી કેવી છે. 18 વર્ષથી 28 વર્ષ સુધીમાં ખબર પડે કે દીકરી કેવી છે. તો દીકરાની ખબર ક્યારે પડે? તો દીકરાની ખબર લગ્ન પછી 2-5 વર્ષે પડે કે દીકરો કેવો છે. કારણ કે બધી કોઈનું સંભાળવાનું રહ્યું, કોને કેવું કોને ન કેવું, આને કહું તો આને ખોટું લાગે, આને કહું તો આમ ઓલું ના તેમ, કેટલું સંભાળવાનું યાર. દીકરાની ખબર તો કે લગ્ન પછી 2-5 વર્ષે ખબર પડે કે દીકરો કેવો છે. પતિની ખબર ક્યારે પડે તો કે જ્યારે પત્નીને 400 મહિનાનો ખાટલો આવી ગયો હોય, બીમારી પડી ગઈ હોય અને પત્ની ઊભી ન થઈ શકતી હોય, અને એ વખતે પતિની ખબર પડે કેવી સેવા કરે છે. અને પછી એને બાવડા ચાલીને ફળિયામાં ઊભી કરીને લઈ જવી પડે. ત્યારે એમ થાય ખારી હતી ત્યારે જ સેવા કરતો હતો, પણ આજ મારું શરીર કામ નથી કરતું, તોય જો આ કેવી મારી સેવા કરી રહ્યો. ત્યારે પતિની ખબર પડે કે પતિ કેવો છે. તો કે પત્ની કેવી છે એ ક્યારે ખબર પડે તો કે જ્યારે પતિ દેણાની માલપા ડૂબી ગયો હોય ને, ઉઘરાણી વાળા જ્યારે આટા મારતો હોય ને પછી કેમ કે હવે ઘરેણા વેચવા પડશે, પછી એમ કેમ કે આલ્યો ના મારા બાપ દાદાના છે એ વેચી નાખો, પણ આ ઉઘરાણી વાળા આવતા ને બંધ કરી દો. ત્યારે પત્નીની ખબર પડે પત્નીને કેવો આપણા ઘર પ્રતિ પ્રેમ છે. તો કે બેનની ખબર ક્યારે પડે? બેનની ખબર ત્યારે પડે 150, 200, 500 વીઘા જમીન હોય, 2 ભાઈઓ હોય અને 2-3 બહેનો હોય, ને પછી બાપ વિયો જાય ને પછી ભાઈઓ એમ ફોન કરે કે બેન આવી જાવ ને, જરાક મિલકતમાંથી તમારું નામ કાઢવાનું છે, સહી કરી જાવ ને. એ વખતે બેનની ખબર પડે કે બેન ક્યારે સહી કરવા આવે છે, કેટલાક લાડ કરે છે, કે હું આ મિલકતમાંથી મારી નિવૃત્તિ લઉં છું, હું મારો ભાગ કાઢી નાખું, જે કાંઈ સંપત્તિ છે એ મારા ભાઈઓ અખંડ વાપરે, એમાંથી મારે એક પૈસો ન જોઈ, એમ કરીને સહી કરીને વહી જાય ને, ભાડાના ન માગે ને, તેથી ખબર પડે કે બેનનો ભાઈ પ્રત્યે ભાવ કેવો છે. અને જે બાપ એક હાહે દોડીને ચોટીલાનો ડુંગરો સડી જતો હોય, એના એ બાપને જ્યારે ઘરના પગથિયા ચડવા પડતા હોય અને કોકનો દીકરાનો ટેકો લેવો પડે કે બેટા જરાક ટેકો દે તો હું ઘરના પગથિયા ચડી જાઉં, એ વખતે એ ઉંમરની ખબર પડે, દીકરાની ખબર પડે. આવું થોડુંક સાહિત્ય, એટલે હું વાત એ કરતો તો ખાલી સાંભળવાનું નથી, સ્ટેજ ઉપરથી જે કાંઈ બોલાય છે ને એને જીવનમાં ઉતારવાનું વાત છે. ભજન ગાવું અઘરું છે, પણ ભજન સમજવું એથી અઘરું છે. ભજન સાંભળો ને તો એને સમજવું અઘરું છે. તમને એમ થાય પૌભા સાંભળવી સમજતા નહીં હોય, નહીં, સાંભળો એ બધું સમજી ન શકો. કૂતરું ભણતું હોય તમે સાંભળી શકો, સમજી ન શકો કે શું કામ ભણે છે. ગાય ભાંભરડા દેતી હોય તો તમે સાંભળી શકો, સમજી ન શકો. અને સમજાઈ જાય જીવનની માલપા તો જીવનમાં ઉતારવું ભજન એથી અઘરી બાબત છે. અને જો જીવનમાં ભજન ઉતરી જાય તો પાછું એનું જીરવવું અઘરું એથી અઘરી બાબત છે. એટલે સાહિત્ય આપણને સંસ્કાર આપે છે, ભજન છે એ ભક્તિ આપે છે, અને હાસ્યરસ છે ને એ આપને નિરોગી બનાવે છે. તમારા રોગ હોય અને જો તમે ખુલ્લા દિલથી જો તમે હસી શકતા હોય ને તો તમારો રોગ ગયો જાય. હાસ્યરસ મજા ન આવે. એટલે એક બેન એમ કહેતા હતા કે મહેમાન આવે ને તો કે મને મજા આવે, કેમ નહીં કે કંઈક લેતા આવે ને, એ કે મહેમાન વિયા જાય તોય મજા આવે, કે કારણ કે છોકરાના હાથમાં કંઈક દેતા જાય ને. મેં કીધું મજા નો ક્યારે આવે, કે રોકાય તો નો મજા આવે.
રાંધવું પડે ને એમ. એ કે રોકાય તો ન મજા આવે. અને અત્યારે ખરેખર બહેનોને વાલામ વાલી ચીજ હોય ને તો બે ત્રણ વાત: રોવું, જોવું અને ગાવું. આ ત્રણ વાત બહેનો બહુ ગમે. રોવું ગમે. બે ત્રણ બહેનો નીકળ્યા ક્યાંય ગયા હતા, ઓલા કરિશ્મા બેન મરી ગયા, ત્યાં હાલવાનું હું આવું, નાકનો દાણો કાઢી દઉં, બેઠું હું કામ મૂક્યા આવે. વળતી વખતે કે આપણે રોઈ આવ્યા એ કોણ? એટલો તો રોવાનો શોખ, જોવાનો શોખ. આપણે ગમે એને જાનમાં ગયા હોય, ચાંદલો લખાવીને મમ્મ કરીને નીકળી જાય, ખબર ન હોય વરરાજો ક્યાં છે ને કેવો છે. બાયું વંડીએ ટીંગાણી હોય, એ જાન નીકળી. પાછી અમુક કે વરરાજો છે મોટો હતો કે નહીં, બિચારાના માન મંડાણા છે, જો જવા દેતો. ગાવાનો શોખ. નકર હાવ ખોટા લગ્ન ગીત ગાય છે ને તોય આપણે સહન કરી લેવી છે. શું કામ? કે એ ગાવામાં રહે તો ક્યાંય નડે નહીં. હાવ લગ્ન ગીત ખોટા ગાય. પહેલું વહેલું લગ્ન ગીત કુંભારને ત્યાં ચાક વધાવવા જાય એટલે ગાય: એ મારો સોના સરીખો સૂરજ ઉગ્યો રે, હું તો હરખે વધાવાને જાવ રે, મારો થાળ ભર્યો રે સગમોતી. હજી સુધી મોતીનો થાળ મેં બાળ્યો નથી, હાવ ફોટાડ્યું. એમાં ઓલા ઘઉં ચોખા મળતા ઈવડાય ઘઉં હોય, અને મોતીનો થાળ ભરીને રહેતા. જો શાક વધારવા જતા હોય તો કુંભાર દેશી નળિયામાં રહેતા હોય. હાવ ખોટું ગાવું. વરરાજાને ભાળતા બીજું ખોટું લગ્ન ગીત ગાય: વીરને સાફો તે 1.25 લાખનો. હવે સાફો 1.25 લાખનો થી આખો કેટલાનો? હાવ ખોટું ગાવું એને હું. પણ ભગવતી આઈ ખોડિયાર ખરેખર ડાયાભાઈ એના જીવનની માલપા જીવન જીવી ગયા કહેવાય. એના જીવનની માલપા આ જીવન જીવાણું કહેવાય. કે ગામને માટે આટલો બધો આદર સત્કાર, ગામ એનું સન્માન કરે. ડાયાભાઈ આવું સરસ મજાનું ગામને કેવું રૂડું બનાવ્યું. એમાંય જે જાનકી બાગ કેવો સરસ મજાનો બનાવ્યો છે. આપણને એમ થાય કે વાહ, રોડે નીકળીએ તો મજા આવે. અને એમના કુળદેવી ખોડિયાર છે. ચારણી સાહિત્યની માલપા ખોડિયારને યાદ કરું. કેવા છે ખોડિયાર? અહીંયા અમારે રાજપૂત સમાજ ઘણો બેઠો છે. ધરા સિંહ શિષ્યો ધરે મરે પણ ખેદ ન મૂકે, ભાગે શું નહીં લરે સુરબ્રદ કદી ન ચૂકે, નિરાધાર કો દેખ દિયે આધાર, અડગ વચન ઉચ્ચાર અને સ્નેહ મેં કરે નહીં છલ, પર ત્રિયા સંગ ભેટે નહીં તરત ધ્યાન અબધૂત રહો, કવિ સમજ ભેદ પિંગલ કહે યહી ધર્મ રાજપૂત રહો. એ જે રાજપૂત છે એના જે ક્ષત્રિય જે પાત્ર ધારણ કરે ને એવું કોઈ પાત્ર ધારણ ન કરી શકે. ક્ષત્રિય જે પાત્ર ધારણ કરે એવું કોઈ દુનિયાની માલ પર પાત્ર ધારણ ન કરે. ક્ષત્રિય છે શુદ્રનું રૂપ ધારણ કરે તો વિશ્વના શુદ્રોને એમ થાય કે આવો કોઈ શુદ્ર ન બની શકે. અને હરિચંદ્ર રાજા જે શુદ્રનું રૂપ ધારણ કરે, કાશીના શમશાન ગ્રહની માલ પર પોતાના દીકરાને દાહ દેવાનો હોય એ વખતે એમ કે દાણ દીઠા વીણ દાગમાં દેજે, એવો થયો પડકાર સામે જોવે ત્યાં સ્વામી પોતાનો તાણી ઉભો તલવાર. એ વખતે વિશ્વના શુદ્રોને એમ થાય કે ક્ષત્રિય જે શુદ્ર બને એવો કોઈ શુદ્ર ન બની શકે. અને ક્ષત્રિય જો વેપારી બને તો વિશ્વના વેપારીઓને એમ થાય કે આવો કોઈ વેપારી ન બને. અને સીબી રાજા છે એ હોલાને એક બાજુ મૂક્યો હોય ને એક બાજુ પંડની માટી કાપી કાપી નાખવા માંડ્યા હોય. બ્રહ્માંડનો અધિપતિ ધ્રુજી ગયો હોય, પ્રગટ સ્વરૂપ કરીને કેવું પડ્યું કે માગ સીબી રાજા માગ આપી દઉં. એ વખતે વિશ્વના વેપારીઓને એમ થાય કે આવો તોલ કોઈ ન કરી શકે જે ક્ષત્રિય તોલ કરી શકે. અને ક્ષત્રિય છે એ જાગરણ કરે તો વિશ્વના જાગરણ કરવા વાળાને એમ થાય કે આવો કોઈ જાગરણ ન કરી શકે. અને 14 વર્ષ જાગવું હોય ને તો લક્ષ્મણ જાગી શકે, બીજો 14 દીએ ગાંડો થઈ જાય તો લક્ષ્મણ જાગી શકે. આવો ક્ષત્રિય પાત્ર કોઈ ધારણ ન કરી શકે. અને ક્ષત્રિય છે એ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરે અને વિશ્વામિત્ર ગાયત્રીનું સર્જન કરે. ઓમ ભૂર્ભુવસ્વ તસ્માવિતુર્વરેણ્યમ. એ વખતે બ્રાહ્મણોને એમ થાય કે વિશ્વામિત્રએ જે ગાયત્રી મંત્ર આપ્યો આવાથી મોટો કોઈ મંત્ર ન આપી શકે. એ રાજપૂત કદાચ બ્રાહ્મણ બને તો એ ગાયત્રી મંત્ર આપી દે. અને એટલે ભગવતી આ ખોડિયાર છે એ જો માં પ્રસન્ન થઈ જાય તો કેવું આપે. અમારો પિંગળસિંહ પાતામણ રેલા લખે છે: ખળ જોણ ખળાવણ ભયણ સાવણ સર્વ મુકારણ તું શક્તિ, ઘર ખાવણ અમૃત લાવણ ભાવ ઉપાવણ તું ભક્તિ, મન રોગ મટાવણ સોમ સમાવણ જોગ વિપાવણ
ખાલી હર બોલે કયો ને તો આ માણસો બધા એને ઓળખી જાય. બોલો, નામ કમાવું ને એ બહુ મોટી વાત છે. દુનિયામાં કંઈક કર્યું છે ને એને જ નામ કમાણું છે. આ તો મોકો મળે ને ત્યારે મોકો હાચવી લેવાની વાત છે. બે બાયું દળનું દળવા ગઈ ને એક બાઈનું દળનું પૂરું થઈ ગયું, બીજી બાઈ દળતી હતી. એ દળતી જાય ને થોડું થોડું ખાતી જાય. એટલે ઓલી કે આ ટેવ હારી ન કે, ઓલી કે મને તો આવી ટેવ છે. એ કે ખા મારી મુઈ, મારે શું વાંધો છે. બે વળતા આવતી હતી ને હાથાજોડી કરેલી, વાહ મોજ વાહ. એમાં હાથાજોડી કરેલી, એક બાઈ લપસી, બીજી બાઈ લપસી. પાછો થોડોક વરસાદ વરસેલો એટલે બેયના લોટ ઢોળાઈ ગયા. બેયના લોટ ઢોળાઈ ગયા ને એટલે એક રોવા માંડીને એક દાંત કાઢતી હતી, રોતી હતી અને દાંત કાઢતી હતી. અને પૂછું મારું લોટે ઢોળાઈ ગયો ને તારો લોટે ઢોળાઈ ગયો. મને રોવું આવે છે ને તને દાંત આવે છે? કે મને દાંત એટલા માટે આવે છે કે તારો બધાય ઢોળાઈ ગયો, મેં ખાધો એટલો તો પેટમાં રહ્યો. ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા થવાની છે સવારે, અને અગ્ર રાત્રિએ છે. ભગવાન રામ પહેલા વહેલા કિષ્કિંધાના જંગલની માલપા હેલા જાય છે ને હનુમાન સામે મેળા ને હનુમાને કીધું, બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યો તો હનુમાન, અને સામે રામ મેળા અને જોઈને એટલું કીધું, કઠિન ભૂમિ કોમલ પદ ગામી કવન સો કાજ બિશરત બન સ્વામી. આ કઠિન ભૂમિ છે અને તમારા પગ કોમળ છે, તમે કયા કારણોસર નીકળ્યા છો? એટલું કીધું, જાનકીની ગોત માટે નીકળ્યો છો. દયાભાઈ, તમારી દીકરીનું નામ જાનકી છે? વાહ. જાનકીને ગોતવા માટે નીકળ્યા છો ને હનુમાને એટલું કીધું કે પ્રભુ, જગતની માલપા મેં માનો પ્રેમ જોયો છે, બાપનો પ્રેમ કેવો હોય મને ખબર નથી. માટે અંજની અને માં જાનકી એમાં કાંઈ ફરક નથી, મારે બે એક હરખું છે. અને જગતની માલપા જો મોટામાં મોટું પાત્ર હોય ને તો એ માં છે. માથે કોઈ મોટું નહીં, જડ ધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા, માથે કોઈ મોટું નહીં. માં જેવું પાત્ર કોઈ નથી દુનિયાની માલપા. કારણ કે માં છે ને એ વાટ જોતું પાત્ર છે. માં વાટ જોતી હોય, ઉદરની માલપા બાળક હોય ત્યારથી માં વાટ જોતી હોય કે હવે મારો દીકરો નરવો રહીએ ને, એટલા માટે માને ગમે એટલું સારું ભાવતું હોય પણ એની હાહુ એમ કે બેટા તારે આ ન ખવાય એટલે એ ન ખાય. પછી ગમે એટલી વાલી વસ્તુ હોય તો એ છોડી દે. એ માં વાટ જોતો મારો દીકરો તંદુરસ્ત આ ધરતી માથે આવે, દીકરાનો જન્મ થાય ને એટલે પાછી માં એ વાટ જોતી ક્યારે મારો દીકરો બેહતા શીખી જાય. અને બેહતા શીખી જાય એટલે પાછી માં એ વાટ જોતી હોય ક્યારે મારો દીકરો હવે હાલતો થઈ જાય. અને હાલતો થઈ જાય ને એટલે પાછી માં એ વાટ જોતી હોય ક્યારે મારો દીકરો હવે નિહાળે જાતો થઈ જાય. અને નિહાળે જાતો થઈ જાય એટલે પાછી માં એ વાટ જોતી હોય કે હવે ક્યારે મારો દીકરાની હગાઈ થઈ જાય. અને હગાઈ થઈ જાય પાછી માં એ વાટ જોતી હોય કે હવે ક્યારે મારા દીકરાના લગ્ન થઈ જાય, નાની એવી વહુ આવે ને હું એના પોખણા કરું ને પોખણા કરવાનો જે માને હરખ હોય એટલો તો દુનિયાની માલમાં બીજા કોઈને હરખ ન હોય. માં વાટ જોતી ક્યારે હું પોખણા કરું. અને દીકરાના લગ્ન થઈ જાય તોય પાછી માં વાટ જોતી ક્યારે મારા દીકરાને ઘરે એકાદ દીકરો થાય તો પાછી હું એને હિંચકા બે ચાર નાખતી જાઉં. આવું વાટ જોતું જો કોઈ પાત્ર હોય તો એ માં છે. એટલે હનુમાનજી કહે છે જગતની માલપા મેં માનો પ્રેમ જોયો. બધા છે એ ઓળખવામાં એમ કે હું આનો દીકરો છું, આનો દીકરો છું. માં છે દીકરાને જગતનું દર્શન કરાવે, પણ અમુક દીકરા એવા થયા કે દીકરાએ જગતને માનું દર્શન કરાવ્યું કે અમે આના દીકરા છીએ. એમાં એક હનુમાનજી છે. અને કીધું પ્રભુ
जात पात तात भ्रात मात से महान नहीं जान गयो जान प्रभु कैसो ये जहान है। अरे अयोध्या की आन बान शान होगी जान की, अन मात जान की तो प्रभु मेरो ही तो जान है। अन जान की के जान आगे जान की कीमत काई, जान की के जान लिए जान कुर्बान है। मेरी जान चली जाए प्रभु पहले मुझे जाने दो, जानते हो आप प्रभु कैसो इम्तिहान है। अन रजा देते गुलाबदान के राघव आंख भर गई કે સંભલ કે જાના બેટે દેશ અંજાન હે। એ હનુમાનજી અજાયણા મલકની માલમાં જાવું છે એટલે થોડુંક સંભાળીને જાયજો। હનુમાનજીને એમ થયું મને સંભાળીને જવાનું કે છે, આજે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે એટલે હનુમાનજી મહારાજને યાદ કરું છું। તો કે હનુમાન તને ખબર નથી, सोने की लंका जहां डंका बजे दानवों का बंका बन बैठा जो चार वेद ज्ञाता है। अरे काट शीश कंठ से चढ़ावे नीलकंठ को कैलाश उठाने वाला भोला मन भाता है। जिन ग्रह काम करे 8 पोर 9 ग्रह 10 शीश हिले तो ब्रह्मांड हिलाता है। चुलोचना मनोहरी दो दो नारी सती घर सुत मेघनाथ और कुंभकर्ण भ्राता है। स्वर्ग में जाने की सीढ़ी और सागर मीठा जल दो ही बात रह गई दशानंद दुख पाता है। ए हनुमान लंका ની માલપા બધુંય એને તાબે છે પણ બે વાતનું દુઃખ છે, દરિયાનું ખારું પાણી મીઠું નથી કરી શક્યો અને એક સ્વર્ગમાં જવાની સીડી નથી ગોઠવી શક્યો। બાકી રાવણના જીવનમાં કોઈ કાર્ય કરવું અશક્ય નથી। અને તેથી હનુમાને કીધું કે જો રાઘવ હુકમ આપતો હોય, ભગવાન રામ જો હુકમ આપતો હોય, મારો બાપ જો હુકમ આપતો હોય ને તો સીડી બીના ભેજ દઉં સીધો રાવણ કો સ્વર્ગ। એને સીડીની જરૂર ન પડવા દઉં, રાઘવ હુકમ આપે તો સીડી બીના ભેજ દઉં સીધો રાવણ को स्वर्ग। अन लंका घसीट कर सागर तल जावेगो, लंके का बंके का डंका बजा के प्रभु शंका न करो सीता मात सुख लावेगो। अरे केस के पकड़ के लंकेश को पेश करूं, તમે કહેતા હોય તો વાળ ઝાલીને રાવણને તમારી સામે બેહાડી દઉં। केस के पकड़ के लंकेश को पेश करूं अन जानकी को मिले प्रभु लंका उठावेगो। गुलाबदान के बच्चा नहीं कच्चा मारुति, दूध पिया अंजनी का दूध ना लजावेगो। मां अंजनी નું દૂધ પીધું છે એ કોઈ દિવસ ઝાંખું ન પડવા દઉં। માને દૂધના પોતાના દૂધની પોતાના ધાવણની તાકાતનો ગર્વ હતો અને આ ઘણી બાયુ ડોક્ટરને એમ કે માર દીકરાને ધાવણ નથી તો ધાવણ ન હતું એ બીજું કરી શું હકે દીકરા માટે એનો તો એટલે અહીંયા પટેલ સમાજ પણ એટલો બેઠો છે એટલે કહું એમાં બેન ભોજલરામ બાપાના ગામથી આવે છે અને ભોજલરામ બાપાના કાર્યક્રમમાં તો ઘણા મનસુખભાઈ ગયેલા છે। એ ભોજલરામ બાપાને નાનપણમાં ગુમડું થયેલું કદાચ ઘણાને નહીં ખબર હોય, એને નાનપણમાં ગુમડું થયેલું, ગુમડું મટતું નહોતું। પછી જે વીરપુર મિનળ વાવ હતી અને મિનળ વાવની માનતા હાલે ત્યાં ભોજલરામ બાપાના મા બાપે માનતા કરી કે આપણે જો ગુમડું મટી જાય ને તો ભોજલરામ બાપાને એટલે કે ભોજલને એટલે એના છોકરાને આપણે ન્યા લઈ જશું। અને કર્મ સંજોગે ગુમડું મટી ગયું, માનતા કરવા ગયા, શ્રીફળ ચડાવ્યું। ભોજલરામ બાપાએ બાલ અવસ્થાની માલપા નક્કી કર્યું કે મેં અહીંયા એક શ્રીફળની માનતા રાખી અને મારું ગુમડું મટી ગયું, અહીંયા હું એવો શિષ્ય આપું ને કે અહીંયા અનેક નાળિયેરના ઢગલા થાય। અને વીરપુર જલારામ બાપા એના શિષ્ય બની ગયા અને આજે નાળિયેરના ઢગલા જોવા મળે છે। અને જ્યાં એવા હરિહર બોલે છે કે જ્યાં પૈસોય નહીં લેવાનો અને હરિહર કરાવવાનો। આ કે એ ભોજલરામ બાપાએ કીધું છે ને એની એક કડી ભજનની કહીને પછી આપણે જે કાંઈ મનસુખભાઈ આગળ કાર્યક્રમ ચલાવે એ રીતે વાહ મોજ વાહ ઓહો પધારો સંતોષ જય હો જય હો જય હો જય। આ પછી આપણે બારોટજીને સાંભળ્યું એ ભોજલરામ બાપા એમ કહે છે ભજન કરજો, એને એમ કીધું છે ભજન કરજો કારણ કે અહીંયા તમે 5 પછી આપીને છૂટી જાશો પણ ન્યા નહીં છૂટાય। એટલે ભોજલરામ બાપા એમ કહે છે એક કડી કહું, શું કહે છે ભોજલરામ બાપા કે દિલે ખુલે છે તાલ રાય રાતી નૂન નથી પોપાનું ઈરાદ। ભોજલ ભગત કે ભજન કરો તો ભોજલ ભગત કે ભજન કરો તો મેર કરે મહારાજ। 84 નું ચૂકવે ખાતું
મટી જાય મરણની ગાતું. એટલે હું એમ કહેતો તો ભજન તમે સાંભળો ને તો ભજનના શબ્દો સાંભળવાના. અને બહુ ભજનની મોટી મોટી કરતો હોય ને આપણે માની લેવાનું કે આને ભજન પશ્યું નહીં, એને ખાલી એટલું જ એક પ્રશ્ન કરી દેવાનો. બહુ ભજનની મોટી મોટી કરતો હોય ને એને એક પૂછવાનું કે નાનપણથી કૃષ્ણને ભજવા વાળી મીરા, કૃષ્ણ સિવાય બીજું કાંઈ નહીં, મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ. નાનપણથી માંડી તે દ્વારકાના દેવળની માલપા હમાઈ ગયા. જો મીરાબાઈ એક જ વખત દ્વારકા ગયા પણ ફેરો સફળ કરી નાખ્યો. સુદામો એક વખત જ દ્વારકા ગયો, ફેરો સફળ કરી નાખ્યો. અમારો કોલવો ભગત ચારણ પગ ભાંગીને બેઠો, દેવળ ફેરવીને ભગવાને દર્શન દીધા. એક વખત જ દ્વારકા ગયો અને ફેરો સફળ કરી નાખ્યો. આપણે ઘણા ફેરા માર્યા, ઘણી પુણ્યમાં ભરી, આ બધા એક એક વખત જ ગયા છે. ઈ મીરા બાળપણથી માંડી અને ભગવાન કૃષ્ણની મૂર્તિમાં હમાણા તાહુજી એને કૃષ્ણના જ ગુણગાન ગાયા છે. પણ બહુ ભજનની હોશિયારી કરતો હોય ને એને કેવું, તો મીરાબાઈ એક રામનું ભજન કેમ ગાયું? રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. આ એક જ ભજન મીરાબાઈએ રામનું, તો એક જ ભજન રામનું લખવાનું શું કારણ? તેને આખી જિંદગી કૃષ્ણના જ ભજન કર્યા છે. એને અમુક, એટલે મારો કહેવાનો અર્થ કે આ ટીપુ ઉપર ટીપુ મારે, ચાર કાળિયા વહી જાય ને હામાં સાહેબ યાદ, એની જરૂર નથી. તમને સમજાય છે કેટલું એ જરૂરી છે કે આ ભજન કીધું હું. આ ડાયરા, આજના ડાયરામાંથી લેવાનું શું હતું? આજના ડાયરામાંથી પકડ્યા જેવું શું હતું? સાચી વાત. હવે મેળાની માલપા જાય, કુંભ મેળાની માલપા જાય, ઓલી હારી આંખ વાળાના નકરા ફોટા હોય શું કામ ના? નકરી હારી આની આંખું છે એવી કોઈની આંખું, એટલે અમે કુંભના મેળામાં આંખું નથી ગોતતા. કોઈ સંતનો સારો પ્રભાવ હોય તો એ બતાવો ને. કુંભનો મેળો છે, સંતોનો મેળો છે, ઈશ્વરી કંઈક હોય તાકાત તો એ બતાવો. આ તો કે આ મોનાલિસા કે એવું કંઈક નામ કે આની આંખું જેવી કોઈની આંખું નહીં, કે આંખું હાટું મેળો છે. કાં તો બહુ સારી સુંદર બાઈ ભગવો પહેરી લીધો હોય તો કે આપણે ઇતની બડી સુંદર એને ક્यों ભગવા પહેરી લ્યા? એટલે આ રૂપની જરૂર નથી, ગુણની જરૂર છે. દુનિયાની માલપા રૂપ પૂજાતું નથી, ગુણ પૂજાય છે. ઐશ્વર્ય રાયને પગે ન લગાય, પગે ગંગા સતી પાનબાઈને લગાય. અને કરી રૂડીબાઈ છે ને, એક વખત કઈક નંબર લીધો હતો રૂડીમાં. હવે એમ માનો નાનું એવું છોકરું હોય, એને પાસે તમે ઐશ્વર્યા રાય ઊભી રાખો, શું એ સાનું રહી જાય? પણ ગમે એવી ગોબરી એની બાઈ હોય, એની માં હોય, એ આવીને જ્યાં તેડે ને હા હા હું હા કરે તો છોકરું સાનું રહી જાય. કારણ કે રૂપને છોકરાને કાંઈ લેવા દેવા નથી. અરે એની ક્યાં વાત કરો છો? ધીરુભાઈ અંબાણીના ઘરના કોકિલાબેનને ઊભા રાખો તોય છોકરું સાનું ન રહે. ભલે એ પૈસા વાળી બાઈ હોય, હે ને, નંબર આવે છે ને પૈસાનો એમાં એને, પણ એને ઊભી રાખો તોય નો છોકરું સાનું રહે. કારણ કે પૈસાને ને છોકરાને કાંઈ લેના દેના નથી. હવે હનુમાનજી ગણપતિ એકય રૂપાળા નથી, છતાં તમે ગમે એ મંદિરમાં માલપા જાઓ એટલે પ્રથમ પગે એને લાગવું પડે ને પછી એકય રૂપાળા નથી. રૂપની જરૂર નથી, ગુણની જરૂર છે. કારણ કે ગુણ હશે ને એ તમને હાચવશે. બાકી રૂપ હશે ને તો તમારે રૂપને હાચવવું પડશે. તમારી પાસે રૂપ હશે તો રૂપને તમારે હાચવવું પડશે, પણ તમારી પાસે ગુણ હશે ને તો ગુણ તમને હાચવશે. એટલે ગુણની જરૂર છે. એટલે કહું છું કે આમાંથી કંઈક ગુણ ગ્રહણ કરજો. ગમે એ ડાયરામાં જાઓ તો એમાં શબ્દો ગ્રહણ કરજો. શું છે? આપણે ટોડલે બેઠો મોર કેટલાય વર્ષથી સાંભળ્યો, બહુ દિવાળી બેન ભીલ પાસે સાંભળ્યો, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. હવે ક્યાં બોલે એટલે હકીકતમાં એવું છે કે નથી બોલતો. એનું કારણ એ હતું, છેલ્લી વાત આ કહી દઉં પછી બારોટજી બાકી છે. હજી અમારા કલાકાર આજ જાજા છે ને, ડાયરો મોડો ચાલુ થયો છે, એવું ન કરો અંદરથી ઉભરો મારે ઘણી વાતો હજી. પણ છેલ્લી નાની એવી વાત કે આ શું કામ આપણે બધા આમાં સાંભળ્યું છે, આમાં કોઈ એવા નહીં હોય જેને આ નહીં સાંભળ્યું હોય. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. વંદન છે દિવાળી બેન ભીલને, એવો મીઠો કંઠ. અને એને કોઈ દી માયકમાં બીજી કાંઈ વાત જ નથી કરી, સાકી નહીં, સીધું લોકગીત ગાવ તોય પદ્મશ્રીનો એવોર્ડ લઈ ગયા.
હવે આ ક્યાં બોલે એટલે ટોડલો, એટલે ગામડામાં ન કેવું પડે ટોડલો એટલે હું રહોડો ઓહરી ની વચ્ચે જે અડધી દિવાલ હોય ને એને ટોડલો કહે. એની માથે મોર બેઠો છે, બોલતો નથી. ક્યાં બોલે એટલે બોલતો નથી. શું કામ નથી બોલતો? તો બાઈએ મોર પાળેલો છે. આ લોકગીતની એક કડીની હું તમને ખુલાસો કરી દઉં. આખું લોકગીતનો ખુલાસો કરવો ને તો આખી રાત જોવે, પણ આ એક કડીનો તમને ખુલાસો કરું. ખાલી મોર છે એ બેને પાળેલો છે. બેનના કુટુંબની માલપા કોઈ નથી, એક છોકરું છે નાનું, અને એ છોકરું છે ને એ મોર રમાડે છે, અને બાઈ એને ચણ નાખે છે, રોટલો નાખે, ચણ નાખે, અને એ મોર છે એ છોકરાને રમાડે ને ઘડીક તો બાઈ પોતાનું કામ કરી લે. આવી રીતે કાયમને માટે એક ગોદડીની માલપા નાખી અને પછી બાઈ પાણી ભરવા ગઈ છે, અને પાણી ભરી અને જ્યાં પાછી વળે છે, મોર છોકરાને રમાડે છે, બાઈ પાણી ભરવા જાય છે. ગામના અવેડે જાય પાણી ભરવા, પછી વાવે પાણી ભરવા જાય, તળાવ હોય તો તળાવે પાણી ભરવા જાય, કૂવો હોય તો કૂએ પાણી ભરવા જાય, વાવ હોય તો વાવે પાણી ભરવા જાય. બાઈ ગામના પાદર કૂએ પાણી ભરીને પાછી વળી અને આકાશની માલપા વાદળાની ગડાડાટી થઈ, ઢાણા નાના 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 કરીને મેઘની ગર્જના થઈ. મોર બોલ્યો નહીં, બાઈ મૂંઝાણી. કારણ કે મેઘ ગર્જના થાય એટલે મોરને બોલવું પડે, બોલવું પડે ને બોલવું પડે. મોર ન બોલે ને તો એનું હૈયું ફાટી જાય ને મોર મરી જાય, એટલે એને બોલવું જ પડે. એટલે બાઈ એમ થયું કે મારો મોર મરી જાય, બોલ્યો નહીં. એટલે કે બાઈ રાઈડ નીકળી ગઈ કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલ. આ મોર બોલતો નથી, હમણાં ક્યાંક મોર મરી ન જાય. તા મોરને ખબર પડી, ટોડલા ઉપર બેઠેલો હતો ને એને ખબર પડી કે બાઈ પાણી ભરીને આવી ગઈ. એટલે મોર આમ ફરે ન ફરે એનું કારણ એ હતું કે છોકરાને એ મોર રમાડતો હતો ને એમાં એરું નીકળ્યો, હરપ નીકળ્યો. હરપ છોકરાને જો કવડી જાય તો મોર વિચારતો હતો કે આખી જિંદગી જે બાઈએ મને દાણા ખવડાવ્યા છે, મને ચણ ખવડાવી છે, મને રોટલો કરાવ્યો, અને એના છોકરાને જો બાઈની ગેરહાજરીમાં એકનો એક દીકરો છે ને એને જો કવડી જાય તો એ મરી જાય. એટલે મોર એરુને પકડી મોઢાની માલપા અને ટોડલામાંથી વયો ગયેલો. એટલે મોર જો બોલે તો એરું છૂટી જાય, છોકરાને કરડી જાય, છોકરું મરી જાય. એટલે મોર નક્કી કર્યું હતું કે હું ભલે મરી જાઉં પણ છોકરાને ન મરવા દઉં, એ બાઈએ મને ચણ ખવડાવી છે. એટલે બાઈ વિચાર કરે છે, અને બાઈ એમ વિચારે છે કે ક્યાંક મોર ન મરી જાય, અને મોર એમ વિચારે છે કે એરુને છૂટું મૂકું કદાચ છોકરું ન મરી જાય. એ જ્યાં બાઈની ખબર પડી તો જે અવળા મોટાનો મોર હતો એ આમ હવળા મોઢે થયો, અને બાઈ અહીંયા કીધું કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. અને આમ જ્યાં હવળો કર્યો બાઈ જોઈ ગઈ, ઓહો જનાવર જીવતા ઝાલા રે મોર ક્યાં બોલે, જનાવર જીવતા ઝાલા રે મોર ક્યાં બોલે. અને જનાવરને પકડી લીધું છે, મારો મોર કઈ રીતે બોલી શકે? આ આપણા લોકગીતો છે, આ આપણા ગીતો છે. આને ક્યારેક સમજવાનો પ્રયત્ન કરો, આને અંદર મંથન કરો ત્યારે ખબર પડે. તો એવા સરસ મજાના આપણા ભજનો, ભાતીગળ ભજનો છે. કોઈએ ભજનો લાશ પાસે બેઠા બેઠા ગાયા છે, કોઈએ જેલની માલપા ઈશ્વરને પોકાર કર્યો છે, અને કોઈએ ભક્તિ કરતા કરતા દુઃખ પડ્યું છે ને ત્યારે ભજનનો પોકાર કર્યો છે. અને ભજનની માલપા જે નામાસરણ આવે છે ને એ તો પોતાની સહી છે કે આ ભજનનો હું અધિકારું છું, આ ભજનની જવાબદારી મારી છે, હું કહું છું, આ મારો અનુભવ છે, એમ કરીને પોતાની સહી કરીને નામાચરણ આપ્યું છે. નહીતર જુનાગઢની જેલની માલપા નરસિંહ મહેતો રાયડું નાખતો હોય કે હે હરિ હારને કારણે હઠીલા હરિ અમને. તો એ જુનાગઢની માંડલિકની હરિની વાત છે. આપણે શું કામ બરાડા નાખવા પડે? આપણે રાયડું નાખવાનું કાંઈ કારણ ખરું? આપણે શું કામ ગાવું પડે? એનું જે થવું હોય એ થાય કે હે હરિ હારને કારણે હઠીલા હરિ અમને નો મારીએ. પણ એ નરસિંહ મહેતાએ દેખાડી દીધું કે આવો જ્યારે આર્તનાદ થાય ને ત્યારે ઈશ્વર આવીને ઊભો રહીએ. એનું નામ ભજન છે. અને એવા ભજન સરસ મજાના ભાઈ શ્રી ધીરજ બારોટ એના કંઠે સાંભળે. વય નાની છે, ઉંમર નાની છે, પણ બહુ સારું બોલે છે. અને એનો અવાજ, એક તો કણબીનો છોકરો હોય, નવા નવા લગ્ન થયા હોય, તાજા તાજા લગ્ન થયા હોય, બેયના હેત પ્રીત એટલા બધા હોય, વાડીએ જવાનું મોડું થતું હોય, એને બાપે કીધું કે ખબર હાથી હાંકવાનું છે, અને કળિયું લઈને નીકળી ગયો હોય, વઢિયારા બળદ હોય, અને 15-17 વીઘાનું પડવું હોય, અને એમાં
ઘરેથી કહીને ગયો હોય તમે જ ભાત લઈને આવજો ને રીંગણાનું શાક લાવજો. અને પછી એ ઉથલે ઉથલે માર્ગ પર જોતો હોય, હજી આવ્યા નહીં, હજી આવી નહીં, હજી આવી નહીં, ઉથલે ઉથલે વાટ જોતો હોય ને પછી અહીંયા થોડુંક શાક કરવાનું મોડું થઈ ગયું હોય અને પછી કંટાળીને એ પટેલના છોકરાએ હાથીને છોડી નાખ્યું હોય. એકાદ કુવાન કાંઠે આંબો હોય, આંબાની હેઠે હાથનું ઓશીકું કરી અને કડીક ખૂતો હોય અને એમાં ચૈતર વૈશાખનો આંબો કેરીઓથી લટાઝૂમ જામ્યો હોય અને એમાં પડખેથી એકાદો છોકરો તોફાની નીકળ્યો હોય અને કેરીને ભાળી ગયો હોય અને કેરી ખાવા હાટું થઈને પાણાનો ઘા કર્યો હોય અને એ કેરીને ઘા ન વાગ્યો હોય અને ઉપર મધપૂડો બેઠો હોય આંબાની ઉપર, એ મધપૂડાને ઘા લાગી ગયો હોય. પછી માખ્યું એક જ થઈ ગઈ હોય અને એમાંથી મધનું ઠમ 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 ફોરું પડતું હોય અને એમાં પટેલના દીકરાને બગાહું આવે ને મોઢું ખુલ્લું થઈ જાય અને પછી મધનું ફોરું મોઢામાં પડે ને જેવું મીઠું લાગે એવો મીઠો અવાજ છે ને ધીરજ નામ છે. પધાર ભાઈ પધાર.